એટલે ઘણા લોકોને એવું પણ થતું હોય કે અમને દિવસે નકરી ઊંઘ આવે છે અને રાત્રે અમને જાગવાનું મન થાય, કે જે એને એડિક્શનથી મજા જે આવે છે ને મજા એને આસન અને પ્રાણાયામથી આવવા લાગે. કોઈ વ્યક્તિ વ્યસન કર્યું છે એ તો જાણી જોઈને કરેલું છે અથવા તો સંગ ફેર કરીને થયેલું છે, પણ એને ને યોગને શું લેના દેના? કે અત્યારના સમયમાં બધા જ લોકો યોગથી વાકેફ તો છે, સમજે બધા છે કે યોગ કરવાથી ફાયદો થાય છે, બધું જાણે છે, બધું સમજે છે, છતાં પણ એ વ્યક્તિ પોતે કેમ અનુસરી શકતો નથી? અચ્છા, યુવાનોમાં એક એવો બી પ્રશ્ન હોય છે કે જનરલી યુવાનોને અનિંદ્રા હોય છે, હાજી. કારણ કે મોબાઈલ મોડે સુધી રાત્રે સુધી જોવામાં આવે છે, એના કારણે જે પ્રોસેસ શરીરની થતી હશે એના કારણે અનિંદ્રાનો રોગ છે એ મોટી બીમારી છે, અને જો નિંદ્રા ઓછી લેવાય તો એના કારણે શરીરમાં બીજા રોગો બી પનપે છે. એ વાત તો પ્રૂવ થઈ ગયેલી છે સાયન્ટિફિકલી પણ. તો એવું કયું આસન હોઈ શકે કે એવા કયા પ્રાણાયામ હોઈ શકે કે જેનાથી અનિંદ્રા રોગ છે દૂર થાય? અત્યારે જે મોબાઈલ વાળો અનિંદ્રા છે ને એ ખરેખર રોગ નથી, પણ એક આપણો લાઈફસ્ટાઈલનો ડિસઓર્ડર કહેવાય કે જે લાઈફસ્ટાઈલના હિસાબે આવે છે. દાખલા તરીકે આપણું જે શરીરનું સ્ટ્રક્ચર બન્યું છે બરોબર, એ સૂર્ય સાથે કનેક્ટેડ છે, સૂર્ય અને ચંદ્ર સાથે. ઓકે. એટલે આપણે જ્યારે જમવાનું પણ આપણે કહીએ કે સૂર્યાસ્ત પહેલા આપણે જમી લેવું જોઈએ અને બ્રહ્મ મુહૂર્તમાં આપણે ઉઠી જવું જોઈએ. હવે શરીરનું પૂરી સાયકલ છે ને એ રીતે બનેલી છે, એટલે અંધારું થાય ને એટલે આપણા શરીરમાં હોર્મોન્સ બધા રિલીઝ થવા મળે સુવા માટે, પણ આપણે આંખોને લાઇટ આપીએ છીએ. એના હિસાબે આપણું માઇન્ડ છે ને એવું વિચારે કે હજી તો દિવસ છે, એટલે પાછા એ દિવસના હોર્મોન્સ રિલીઝ કરવા માંડે. એટલે ઊંઘ આવવાને બદલે એ જાગવાનું તરફ વધારે પ્રેરાય. અને બીજી વસ્તુ છે કે આપણા જે શરીરમાં છે ને ટોટલ 3 નાડીઓ મુખ્ય છે, ગંગા, યમુના અને સરસ્વતી. એને આપણે સરળ ભાષામાં કહી શકાય, ઈડા, પિંગળા અને સુષુમ્ના. બરાબર. અને સૂર્ય નાડી ને ચંદ્ર નાડી પણ એને કહી શકાય. તો એમાં ઇમ્બેલેન્સ થાય તો પણ એવું થાય. સૂર્ય નાડી છે એ જો સતત ચાલતી હોય તો રાત્રે ઊંઘ ન આવે, અને ચંદ્ર નાડી જો દિવસે ચાલતી હોય તો એ દિવસે ઊંઘ આવે. એટલે ઘણા લોકોને એવું પણ થતું હોય કે અમને દિવસે નકરી ઊંઘ આવે છે અને રાત્રે અમને જાગવાનું મન થાય છે. તો એ અનુલોમ વિલોમ પ્રાણાયામ છે, અથવા તો નાડી શુદ્ધિ પ્રાણાયામ કરે, અથવા તો ચંદ્ર ભેદન કરે, સૂર્ય ભેદન કરે, તો એનાથી એને બેનિફિટ થાય. વાહ વાહ વાહ, બહુ સરસ. અનિંદ્રા માટે તો યોગ છે એ બહુ બેસ્ટ રિઝલ્ટ એમાં આપે, કોઈ પણ જાતની દવા લીધા વગર. અને જો મક્કમ કોઈ વ્યક્તિ હોય તો એને તરત આઈ થિંક 15 દિવસમાં એને સારું રિઝલ્ટ આપે. અચ્છા, અનિંદ્રામાં? અનિંદ્રા. વાહ, બહુ સરસ. અને જે લોકોને ખાસ તો વ્યસન છોડવું છે ને એ લોકો માટે યોગ બહુ, જો એ મક્કમ હોય, પૂરેપૂરા ડેડિકેટેડ હોય, તો એ વ્યસન છોડવા માટે યોગ છે એ બહુ સારો એવો સરળ રસ્તો છે, કે જે એને એડિક્શનથી મજા જે આવે છે ને એ મજા એને આસન અને પ્રાણાયામથી આવવા લાગે. ઓહો, નેચરલી. ઓહો. એટલે વ્યસન. અચ્છા, તો આપણે થોડુંક આઉટ ઓફ કોન્ટેક્સ્ટ વાત જાય છે, મને બી આમ પ્રશ્ન મનમાં થયો હતો કે આજે વ્યસન કરવું અને યોગ, આમ તો બંને છે તો બંને વિરુદ્ધ દિશા જ ને. કોઈ વ્યક્તિ વ્યસન કર્યું છે એ તો જાણી જોઈને કરેલું છે અથવા તો સંગ ફેર કરીને થયેલું છે, પણ એને ને યોગને શું લેના દેના? એમાં એવું છે કે વ્યસન માણસ ક્યારે કરે કે જ્યારે એનું મન એને થાકેલું ફીલ થતું હોય. ઓકે. દાખલા તરીકે કોઈ ફ્રેશ વ્યક્તિ છે, તમે એકદમ રિલેક્સ છો, ફ્રેશ છો, તો તમને કોઈ ચા આપે અથવા તો કોઈ તમને કોઈ પણ કેફી પદાર્થ આપે તો તમે એને અવોઇડ કરવાના કે અત્યારે મારે એની જરૂર નથી. બરોબર, કારણ કે તમારું માઇન્ડ ફ્રેશ છે. જ્યારે તમારું મન થાકવા લાગે ત્યારે બહારથી કોઈ વસ્તુ માંગે કે મારે રિલેક્સ થવું છે. એટલે આ કેફીન છે, ટેનિન છે, એ બધું શું કરે કે તમારા માઇન્ડના આપણા જે બ્રેઇન સેલ છે, એની વેઇન્સ છે, એને એકદમ ખોલી નાખે અને એગ્રેસિવ કરી નાખે. એટલે આપણને થાય કે આપણને મજા આવે, પણ એ લૂઝ, એ જ્યારે નશો ઉતરે ત્યારે લૂઝનેસ પૂરી લાવે અને આપણા ઇન્ટરનલ ઓર્ગન્સને નુકસાન કરે. અચ્છા, હું હાવ સરળ ભાષામાં પ્રશ્ન પૂછું. માનો કે કોઈ વ્યક્તિ મારી પાસે આવ્યો, અમારું સંતોનું કર્તવ્ય છે કે અમારા વ્યસનથી એને બહાર કાઢવું. કોઈ મસાલો ખાય છે છેલ્લા 15 વર્ષથી. હવે એ વ્યક્તિને હું તો એમ સલાહ આપું છું, મેં તો અનેકને એવી રીતે છોડાવ્યા કે ભાઈ તમે લીમડાના પાન, કડવો લીમડો આપણે હોય છે, એના પાન ખિસ્સામાં રાખો, જ્યારે મસાલો ખાવાનું મન થાય ત્યારે કંઈક ઓબ્જેક્ટ આપણે આપવું પડશે, અને એ લીમડાના પાન તમે મોઢામાં ચાવશો તો 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ, 21 દિવસનો કોર્સ કરો તો એ વ્યસન છૂટવાના ચાન્સીસ વધારે છે. તો હવે મારે એને શું સલાહ આપવી જોઈએ? લીમડાના પાનની સાથે એવું કયું એક આસન છે અથવા એવે 2, 3, 4 પ્રોસેસ યોગની કે એ કરવાથી એને 100% રિઝલ્ટ મળશે જ? પેલી વસ્તુ તો જે મોટા ભાગના યોગી છે ને એ કોઈ દિવસ વ્યસની નહીં હોય.
ઓકે. અને જે વ્યસની છે એને યોગી બનવા માટે ઓટોમેટિકલી એને નિર્ણય લેવો જ પડશે કે વ્યસન મૂકવું છે. હવે આસન માટે સૌથી પહેલા તો એની પાસે નિર્ણય શક્તિ હોવી જોઈએ કે મારે ખરેખર વ્યસન મૂકવું જ છે. વાહ. પણ એક વખત એના મનને એના મગજને એક વખત આ ઓરિજિનલ સ્વાદ મળી જાય પછી ધીરે ધીરે એનો વ્યસનનો સ્વાદ છે ઓછો થઈ જાય. વાહ. જેવી રીતે આપણે આધ્યાત્મિક રીતે જોતા હોય કે ધ્યાનમાં બેઠા હોય આપણને બાહ્ય વસ્તુથી આપણને વૈરાગ્ય આવે અથવા તો આપણને વિરક્તિ આવી જાય કે ભાઈ આપણે બાહ્ય કરતા અંદરથી આપણને આનંદ આવે. એવી જ રીતે આસન કરે, પ્રાણાયામ કરે, થોડું ધ્યાન કરે અને કમસે કમ હું તો કહું કે 10 થી 15 સત્ર યોગના ભરે પછી એને ઓટોમેટિકલી એનું વ્યસન છે એ છૂટતું જાય, ઓટોમેટિકલી છૂટતું જાય. એની જે એડિક્શન છે ઓછું થતું જાય. પણ પોતાની ઘરે એવું કયું આસન કરે પોતાની જાતે? ઘરે આસન કરવા માટે સૌથી પહેલાં તો કોઈ પણ સિટિંગ અવસ્થામાં, સામાન્ય અવસ્થામાં થોડી વાર બેસી અને ડીપ બ્રિધિંગ અથવા તો એને યોગિક બ્રિધિંગ પણ અમે કહીએ છીએ કે બ્રિધિંગ ટેકનિક છે કે તમારા પેટ સુધી શ્વાસને ધીરેથી ખેંચવાનો અને શ્વાસને છોડવાનો. અને આસનની વાત આપણે કરીએ તો આસન માટે છે મંડુકાસન. ઓકે. મંડુકાસન છે એ થોડીક જ વારમાં તમે આપણા પેટનો બ્લડ ફ્લો છે ને એ સ્ટોપ કરી દે. એટલે બ્લડ ફ્લો બધું ત્યાં આગળ ભરાવા લાગે અને પછી જ્યારે આપણે ઊભા થઈએ ત્યારે બ્લડ ફ્લો બધું રિલીઝ થાય. એનાથી એક એનર્જી ઉત્પન્ન થાય જે આ જે એડિક્શન છે એની સામે લડવા માટે બેનિફિટ કરે. અને વ્યસનની સાઈડ ઇફેક્ટ કોઈ થઈ હોય, કોઈ વધારે અસર થઈ હોય, શરીર હેલ્ધી હોય તો મયુરાસન જો કરે તો વ્યસનનું જે ઝેરી પદાર્થો હોય ને એને પણ પચાવી પડે. જેમાં બ્લડ ફ્લો સ્ટોપ છે એમાં તો પૂરા બોડીનું વેઇટ આવી જાય શરીર. ખરું ખરું, બરાબર. પણ એ તો બહુ કઠણ છે ને. કઠણ છે અને દરેક આસન પાછળ એક સાયન્સ છે. અને આસનની સરળ વ્યાખ્યા છે સ્થિરમ સુખમ આસનમ. કોઈ જાજા આસન કરવાની જરૂર નથી. શાંતિથી તમે જે આસનમાં મજા આવે આસનમાં સ્થિરતાપૂર્વક બેસો એટલે એ આસન છે. મહર્ષિ પતંજલિએ કોઈ એવા પર્ટિક્યુલર આસન નથી કીધા. અચ્છા. પણ એના પછીના જે ગ્રંથો આવ્યા હઠયોગ પ્રદીપિકા છે તો એમાં ઘણા બધા આસનની પ્રતિપાદન થયું છે. આવ્યા. વાહ વાહ, બહુ સરસ. અચ્છા સાગરજી, એક વાસ્તવિકતા એવી પણ છે કે અત્યારના સમયમાં બધા જ લોકો યોગથી વાકેફ તો છે, સમજે બધા છે કે યોગ કરવાથી ફાયદો થાય છે મેન્ટલી અને ફિઝિકલી બધી રીતે. જો કોઈને મૂંઝવણ હોય ને કોઈ પ્રશ્ન પોતાને પૂછવા આવે ને કે મને તકલીફ છે આ, તો એ યોગની સલાહ પણ આપશે કે તમે આમ કરો. બધું જાણે છે, બધું સમજે છે, છતાં પણ એ વ્યક્તિ પોતે કેમ અનુસરી શકતો નથી, નિયમિત કેમ કરી શકતો નથી, એનું શું કારણ? ઘણા લોકોનો ક્વેશ્ચન છે. બધા એમ કહેતા હોય કે મારે સવારે આવવું છે પણ અવાતું નથી. અથવા ઘણા લોકોમાં એવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય કે દાખલા તરીકે હું ઘરનું કામ કરું છું મોસ્ટ ઓફ લેડીઝમાં તો મારે કાંઈ યોગની જરૂર નથી. અથવા જેન્ટ્સમાં હું ફિઝિકલ કામ કરું છું, ખેતી કરું છું તો મારે કાંઈ યોગની જરૂર નથી. હું સાયકલિંગ કરું છું તો યોગની મારે જરૂર નથી. પણ આ બધી વસ્તુ કેવી છે કે એક આપણું વર્કિંગ હેબિચ્યુઅલ થઈ જાય શરીર. બરાબર. શરીર ડેઈલી એકને એક કામ કરે, તમે ડેઈલી વોકિંગ કરો તો એને આદત પડી જાય એટલે શોર્ટકટ ગોતે. તમારા શરીરનું બ્લડ સર્ક્યુલેશનથી લઈ બધું કોન્ટેન્ટ છે એ બધું શોર્ટકટમાં ગોતવા મળે. જ્યારે યોગની અંદર પૂરેપૂરું આવી જાય. હવે અત્યારે તમે જુઓ તો ખેડૂત છે, ભલે ખેતી કરે છે, સારું સારું ખાય, છતાં પણ એને ડાયાબિટીસ આવે છે, બ્લડ પ્રેશર આવે છે, છતાં પણ એ બીમાર પડે છે. કારણ કે એનું જે ડ્રેનેજ સિસ્ટમ છે, ડિટોક્સિફિકેશન થવું જોઈએ એ પૂરું થતું નથી. સાથે નિયમિતતાની વાત આવી કે ઘણા લોકો 2 દિવસ આવે, 3 દિવસ આવે તો પછી ત્યાંથી સ્ટોપ થઈ જાય છે. તો એક તો આળસ, બીજી વસ્તુ છે કે શરીરમાં જે આપણું મન અને શરીર બે વચ્ચેનું જે બેલેન્સ હોવું જોઈએ ને એ નથી. રાત્રે નક્કી કરે કે સવારે ઉઠવું છે, સવારે ઉઠાતું નથી. તો એક પ્રકારની આળસ પણ છે ને સાથે આપણું જે માનસિક મેન્ટલી જે હોર્મોન્સ રિલીઝ થવા જોઈએ થતા નથી. એટલે એના માટે સૌથી પહેલાં તો મિતાહાર એટલે કે આહાર છે એ સરખો હોવો જોઈએ, થોડું ડિસિઝન હોવું જોઈએ અને થોડી થોડી શરૂઆત કરે નિયમિતતાથી અને કોઈક ગોલ રાખે તો એ નિયમિત કરી શકે છે. અને એકવાર નિયમિત થાય પછી એને એ વ્યસનની જેમ આદત બની જાય, જીવે ત્યાં સુધી કરે. વાહ. તો યોગથી કોઈ આડઅસર નથી? આડઅસર નથી, ફક્ત ફાયદા જ છે. ફાયદા જ છે. તો આ દર્શક મિત્રોને ચોક્કસ હું કહીશ કે યોગ છે એ આપણી ભારતીય સંસ્કૃતિની ધરોહર છે. યોગ કરશો તો નુકસાન નામે કશું નથી, ફાયદા અપરંપાર છે. તો ચોક્કસ આ એપિસોડના માધ્યમથી યોગ બાજુ વળવાનો આપણો આગ્રહ છે અને આપણે દિલથી એનો સ્વીકાર કરીશું એવી મને આશા છે. થોડા સમય પહેલાં એક ડાયાબિટીસના સ્પેશિયાલિસ્ટ મને એની પાસે બોલાવ્યો હતો અને એણે કીધું કે મારા વાઈફને ડાયાબિટીસ છે અને મારે એને દવા નથી લેવડાવી. એટલે મેં કીધું સાહેબ તમારાથી વિશેષ તો હું જાણતો ન હોય
એટલે એ કે મારે એનાથી ખાલી નેચરલી એને મારે હીલ કરવા છે. ઓકે. નાની એજ હતી, હજી એટલી બધી એજ પણ નહોતી, અચ્છા. અને મારે એને દવાની હેબિટ નથી કરવી. એટલે એને મને બધું એનાટોમી ને બધું કીધું કે આ રીતે આ કન્ડિશન છે અને આને આપણે આ રીતે એને સરખું કરવાનું છે. તો પછી કે આમાં મારે કે ખાલી યોગ અને એનો જે ડાયટ છે બે જ ચેન્જ કરીને એને ડાયાબિટીસ મારે બેલેન્સ કરવું. પછી પાછળનું જે કંઈ પ્રોસેસ છે એ કે હું કરી લઈશ. તો પછી મેં એને કીધું મેં તમારી પાસે જે પેશન્ટ આવે છે એને તમે દવા આપો છો તો એને તમે યોગની સલાહ નથી આપતા? તો કે હું મારી પાસે સમય નથી કે એક પેશન્ટ આવે એની પાછળ બીજા 100 પેશન્ટ છે એ બધા લાઈનમાં બેઠા હોય, એક પેશન્ટને હું સમજાવવા બેસું તો પછી પાછળના પેશન્ટ છે એનો ન્યાય ન આપી શકું. અને મોટા ભાગના લોકોને મેં યોગની સલાહ સ્ટાર્ટિંગમાં આપેલી પણ કોઈ ઇમ્પ્લિમેન્ટ નહોતી કરે. એના હિસાબે મારું નેગેટિવ થતું કે આ સાહેબ પાસે જવાથી મને મટ્યું નથી. એટલે પછીથી જે લોકોને ખરેખર જરૂર હોય એને જ યોગની સલાહ આપું છું, બાકી બધાને દવા. હવે ઘણા લોકો બધા ડોક્ટર્સની ખરેખર એ લોકો ઈચ્છે છે કે બધા યોગ કરે, પણ માણસો છે એને શોર્ટકટ જોઈએ છે, જલ્દી સાજું થવું છે. અને એલોપેથી છે એ કોઈ એવી વસ્તુ નથી કે એની સાઈડ ઇફેક્ટ છે કે, પણ સર્જિકલ રીતે જો અને તાત્કાલિક ઇમરજન્સીમાં જો તો એલોપેથી બેસ્ટ છે. એનું કોઈ એવું નથી કે નેગેટિવ પાસું છે, પણ આપણે એને લઈએ છીએ ખોટી રીતે. પણ આપણે આપણા મગજની અંદર એ જ ઘૂસી ગયું છે કે એના સિવાય બીજો કોઈ આરો નથી. ના, આપણે એવું નથી. આ યોગથી અથવા તો આપણી જે નેચરોપેથી છે, આપણી ભારતીય મૂળ ધરોહરો છે, એનાથી બી કવર તો થાય જ છે. દાખલા તરીકે તાવ આવે છે, તાવ છે ને એ શરીરને હીટ કરે. ઓકે. એને નેચરલ પ્રોસેસ છે. તાવ શા માટે આવે? એક તો શરીર થાકી ગયું હોય, કોઈ તમે બહારથી આવ્યા હોય, વાયરલ થોડું ઇન્ફેક્શન લાગ્યું હોય, તો એ શરીર હીટ એટલા માટે કરે કે મોટા ભાગના વાયરસ હોય ને હીટમાં બળી જાય, એટલે નેચરલી હીટ કરે. અને પછી તમને જ્યારે તાવ ઉતરે ત્યારે પરસેવો વળી જાય, એટલે વધેલો જે કચરો હોય બધું પરસેવામાં બહાર કાઢી દે. હવે એને આપણે દવા લઈને દબાવી દઈએ છીએ, અને એ દબાવવાથી જે કચરો બધો વધ્યો એ શરીરમાં રહેવાનો, ધીમે 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 બધું વધવાનું. સેમ એવી રીતે કફ, શરદી, ઉધરસ, ઋતુ ચેન્જ થાય એટલે 2 થી 3 દિવસનો ટાઈમિંગ પીરિયડમાં તમને કફ રહે, શરદી થાય. અત્યારે શિયાળામાંથી આપણે ઉનાળામાં જઈએ, બરોબર, તો શિયાળાનો જે કફ હોય ને ઉનાળામાં ઓગળે અને બધો બહાર નીકળે, એટલે ઉધરસ થાય, શરદી થાય, કફ નીકળે, એ બધું થાય. તો એ બધું નેચરલ છે અને એ થવું જોઈએ, કારણ કે શરીર છે અંદરથી સાફ થવું જોઈએ. ધૂળ ઉડેલી હોય તો બધું શરીર શ્વાસ નળી ક્લીન થઈ જાય. અને સાથે પ્રાણાયામ જ્યારે કરીએ ને ત્યારે સ્ટાર્ટિંગમાં એવું થાય, ઘણા લોકોને કફ નીકળે, ઉધરસ આવે, ડિટોક્સિફિકેશનની ક્રિયા શરૂ થાય એટલે તાવ આવે. તો ઘણા લોકોની તકલીફ રહેતી હોય તો 2 થી 3 દિવસનો બેડ રેસ્ટ કરે, પાછું એને રેડી થઈ જાય. વાહ.